जय माताजी। साहित्यकार पौभा गढ़वीना। आम तो આપણે ત્યાં 33 કરોડી દેવતાઓ છે। જુદા જુદા જ્ઞાતિની જુદી જુદી કુળદેવી છે। જુદા જુદા દેવતાઓને બધા માનવા વાળો આ હિન્દુ સમાજ છે। પણ એમાં સનાતન ધર્મની અંદર 5 દેવતાઓ છે એ મુખ્ય છે। એમાં ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન સૂર્યનારાયણ એક એવો દેવતા છે, એવો ભગવાન છે, એવો પ્રભુ છે કે આદિ અનાદિ છે। એ અવતાર ધારણ નથી કરતા। યુગે યુગે અવતરે દેવો દૂજી વાર। ધરતી માથે પાપનો વધારો થાય, ધર્મની હાનિ થાય તો એ ધર્મનું રક્ષણ કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે। યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુધામ્યમ। પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતામ। સાધુજનનું રક્ષણ કરવા માટે અને પાપીઓને પીડા આપવા માટે, અસુરોનો નાશ કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે। પણ એ અવતાર ધારણ કરવામાં કદાચ ભગવાન થોડી ઘણી વાર લગાડે તો વાંધો ન આવે, પણ ઉગવું જેને અચૂક અને ઉગ્યાનું આળહ નહીં। ભગવાન સૂરજ નારાયણ પ્રગટ થવામાં, હવાર પડવામાં એક ઘડી પણ કોઈ દિવસ મોડું કરતો નથી। ભગવાન સૂર્યનારાયણ છે એ આખા વિશ્વનો દાદો છે। મારો કે તમારો કે એમ નહીં, પશુ પંખી ને 18 પાર વનસ્પતિ, આ કોઈને સૂર્ય વિના ન ચાલે। અને એક પણ પળ કોઈ દી એને ઉગવામાં આળહ નથી કર્યા, કોઈ દી એને રજા નથી રાખી। એટલે ચારણોએ એ ભગવાન સૂરજ નારાયણ પાસે માગ્યું છે, કઈ ભલે ભલે ઉગ્યાય ભાણિયાન ભાણ તુમારાય ભામણા। ભામણા એટલે ઓવારણા, દુખણા। એથી જેને સ્વાગત કરીએ, જેને આવકારીએ, એને ચારણોની ભાષામાં ભામણા કહે છે। ભાણ તુમારા ભામણા, ભલે ઉગા ભાણ, ભાણ તુમારા ભામણા। મરણ જીણ લગમાણ, રાખો કાશ્યપ રાવ। એ કશ્યપના પુત્ર સૂરજ નારાયણ, આ ધરતીની માથે જ્યાં સુધી અમારા શ્વાસા છે, જ્યાં સુધી અમારું જીવન છે, ત્યાં સુધી અમારી ઇજ્જત અને આબરૂ એ સૂરજ નારાયણ સલામત રાખજો। તારા અંજબાળા તણો અને મહિમા કૌ મહારાજ, એણું ચારણ આજ કીરે કાશ્યપ રાવ। સૂર્યનો અને ચારણોનો સંબંધ આદિ યુગનો સંબંધ છે, બહુ જૂનો સંબંધ છે। એટલે કે છે કે વારણા લીએ વીરના અને નેજાળી 9 લાખ। ચારણોની અંદર 9 લાખ લોબડિયાળી થઈ। હે સૂરજ નારાયણ, તે કાયમ એને માન આપ્યું છે। વારણા લીએ વીરના નેજાળી 9 લાખ, એની સૂરજ પૂરે હાખ। કીર્તિ શું કાશ્યપના, શું તારી કીર્તિને અમે વખાણીએ હે સૂરજ નારાયણ બાપ। અમે તો વંદના કરીએ કે નમો આદિત્યને હાથ જોડી, પ્રભુ કર્મના બંધનો નાખ તોડી। રવિ ભાવથી તુજને શિષ નામું, કૃપા દ્રષ્ટિથી જમું જ રંક સામું। કરું વિનતી આજ હું શુદ્ધ થાવા, ઉઠું મંડળું તાહરા ગુણ ગાવા। એ વંદુ નિર્મળ બુદ્ધિ પ્રેરિત વાણી, તમે શુદ્ધ દ્યો અક્ષરો અહો ભક્ત જાણી। અહો કેમ વર્ણવું વાત તારી, રહ્યો માનવી
અલ્પસે બુદ્ધિ મારી પણ બધા દેવને 33 કરોડ માહી રવિ તુજથી કોણ ઉપરી થાહી। બાપ જગતની માલમાં તારાથી મોટું કોણ હોય। એમ ભગવાન શિવ પણ સૂર્યના વખાણ કરતા થાય ક્યાં નથી। હે કોક ડાકલા વગાડે, કોક ધૂણીને બતાવે અને ત્યારે કદાચ દેવતાઓના દર્શન થઈ શકે। અને હે હુરજ નારાયણ, તું તો પ્રત્યક્ષ દેવ હો। સીધી લોટેઓની જળની આમ કરીને આમ અર્ધી ચડાવી અને કહી શકાય કે ઓમ ભાસ્કરાજ વિદ્મહે મહદ્યુતિકરાજ ધીમહિ તન્નો આદિત્ય પ્રચોદયાત, તન્નો આદિત્ય પ્રચોદયાત।